ઉદ્યમ રજિસ્ટ્રેશન માટે કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોય છે? તો યાદ રાખો કે ઓનલાઈન પોર્ટલ ઉપર કોઈ પણ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નથી. ખાલી ઉદ્યમ રજિસ્ટ્રેશન પોર્ટલ ઉપર તમારે સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે. તો કયા કયા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કે જેના થ્રુ તમે સેલ્ફ ડિક્લેરેશન આપી શકો? કે તમારી પાસે સૌથી પહેલા આધાર કાર્ડ હોવું જોઈએ. તેન આફ્ટર તમારી પાસે પેન કાર્ડ હોવું જોઈએ. એક મોબાઈલ નંબર સ્પેસિફિક હોવો જોઈએ કે જે આધાર કાર્ડ સાથે લિંક હોય. તો એ મોબાઈલ નંબર ઉપર તમારે ઓટીપી આવશે, જેના થકી તમે ઉદ્યમ આધાર જે તમે બનાવો છો, રજિસ્ટ્રેશન કરાવો છો, એનો ઓટીપી પણ એ મોબાઈલ નંબર ઉપર જશે. એક સ્પેસિફિક ઈમેલ આઈડી હોવું જોઈએ, પ્લસ તમારું બેંક એકાઉન્ટ ઓપન હોવું જોઈએ વિથ આઈએફએસસી કોડ સાથે. અને તમારું જીએસટી રજિસ્ટ્રેશન, જો જીએસટી તમારી ફર્મને એપ્લિકેબલ હોય તો તમારું જીએસટી રજિસ્ટ્રેશન પણ હોવું જોઈએ. એ ડિટેલ્સ પણ તમારી પાસે હોવું જોઈએ. પ્લસ તમારું જે ઓફિસ અથવા તો તમારું જે યુનિટ છે ત્યાંનું કમ્પ્લીટ એડ્રેસ વિથ પિનકોડ સાથે અને બ્લોક નંબર સાથે હોવું જોઈએ. ધેન આફ્ટર આ બધું જ કમ્પ્લીટ થઈ ગયા પછી જો તમારી આ જે એન્ટિટી મીન્સ તમારી જે ફર્મ છે, જો એ ઓલ્ડ એન્ટિટી હોય તો એના લાસ્ટ યરની આઈટીઆરની ફાઇલિંગની ડિટેલ્સ જોઈએ, કે જેમાં એ જોવામાં આવે છે કે તમે કયું આઈટીઆર ફોર્મ ફાઇલ કરેલું છે, કેટલું ટર્નઓવર છે, કેટલો પ્રોફિટ દેખાડેલો છે. એ ડિટેલ્સ આ ઉદ્યમ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ વખતે એપ્લિકેશન ફોર્મ ભરતી વખતે તમારે એમાં ડેટા એન્ટર કરવાના હોય છે. થેન્ક યુ.